શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ હિન્દુ વ્રત કથામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે છે. ચૈત્ર માસની પૂર્ણિમા ખાસ એટલા માટે પણ છે કે આજે રામ ભક્ત શ્રી હનુમાનજીનો જન્મોત્સવ પણ મનાવવામાં આવે છે. અને આ પૂર્ણિમાનું શું મહત્વ છે, પૂજન વિધિ કેવી રીતે કરવી અને ચંદ્રોદયનો સમય શું છે, તે સર્વે કંઈ આપણે આજે જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નમો હનુમતે ભય ભંજનાયક સુખમ. ગુરુ ફટ સ્વાહા. બોલો કેસરી નંદન અંજનીના પ્યારા લાડલા પુત્ર રામ ભક્ત શ્રી હનુમાનજી મહારાજની જય. મિત્રો, મહિનામાં એક જ પૂર્ણિમા આવે છે અને એક જ અમાવસ્યા આવે છે. તેનું ખાસ મહત્વ છે. આમ જોઈએ તો વર્ષના 12 માસ છે. તે 12 માસમાં એક પૂર્ણિમા આવે જ છે, જેનું અલગ અલગ મહત્વ બતાવવામાં આવ્યું છે. જેમ કે ચૈત્ર માસની પૂર્ણિમા એટલે કે હનુમાનજીનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. સર્વે ભક્તોને શ્રી હનુમાન જયંતીની શુભકામના. થોડે કળાએ ચંદ્રમાં ખીલેલા રહે છે અને આજે ચંદ્ર દર્શનનો મહિમા પણ છે. ચંદ્ર પૂજન પણ થાય છે. ભગવાન સત્યનારાયણ દેવની કથા પણ સંભળાય છે. હનુમાનજીની તો ખાસ પૂજા અર્ચના થાય છે. હનુમાન મંદિરમાં જઈ અને ભક્તોની ભીડ ઉમટે છે. ઉત્તર ભારતમાં તો એવી માન્યતા છે કે બજરંગબલીનો જન્મ આજે થયો હતો. અમુક માન્યતા એવી છે કે હનુમાનજીનો જન્મોત્સવ કાળી ચૌદસના દિવસે મનાવવામાં આવે છે. જુદી જુદી માન્યતા છે, પરંતુ હનુમાનજીનો જન્મોત્સવ તો આ ચૈત્ર માસની પૂર્ણિમાએ જ ઉજવાય છે. અને કાળી ચૌદસના દિવસે પણ સૌ પ્રથમ જાણી લઈએ કે ચૈત્ર માસની પૂર્ણિમા ક્યારે આરંભ થાય છે. સ્નાન, દાન, જપનો મહિમા ક્યારે છે, હનુમાન જયંતી ક્યારે ઉજવવી. આપણા હિન્દુ પંચાંગ અનુસાર ચૈત્ર માસની પૂર્ણિમા તારીખ 1 એપ્રિલ 2026 અને બુધવાર પ્રાતઃ લગભગ 7:05 આસપાસ આરંભ થાય છે, જે આ તિથિ પૂર્ણ થાય છે 2 એપ્રિલ 2026ના ગુરુવારના દિવસે સવારે 7:40 આસપાસ. આમ જોઈએ તો પૂર્ણિમા રાત્રિની તિથિ કહેવાય છે. એટલા માટે 1 એપ્રિલ 2026 બુધવારના દિવસે પૂર્ણિમાનું વ્રત રખાશે અને પૂર્ણિમાના ચંદ્રનું દર્શન કરી અને પૂજન થશે. સત્યનારાયણ ભગવાનની કથા પણ કરી શકાશે અને સ્નાનદાન જાપનો પણ મહિમા બતાવે છે. પૂર્ણિમા જો વ્રત કરવાની ઈચ્છા હોય તો તારીખ 2 એપ્રિલ 2026 ગુરુવારના દિવસે વ્રત રખાશે. પૂર્ણિમા પવિત્ર તીર્થોમાં જઈને સ્નાન પણ કરવું એ શુભ મનાય છે. દાન કરવું એ પણ શુભ મનાય છે. આમ 2 દિવસ પૂર્ણિમા પડે છે. એક તો રાત્રિની પૂર્ણિમા જે 1 તારીખ અને બીજી તારીખ તે સ્નાન, દાન, જપનો મહિમા બતાવે છે. પૂર્ણિમાના દિવસે ચંદ્રોદયનું ખાસ મહત્વ છે. આજે ચંદ્ર દર્શન છે રાત્રે લગભગ 7 વાગ્યાની આસપાસ. ગામ, શહેર પ્રમાણે અલગ અલગ ઉદય હોય તે જોઈ લેવો. પૂર્ણિમાનું વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. મનના કારક ચંદ્રદેવ મનાય છે. એટલા માટે ભગવાન મહાદેવની આજે પૂજા ઉપાસના થાય છે. ભક્તો મંદિરમાં જઈ અને માતાજીને ચુંદડી, શ્રીફળ ચડાવે છે. કુળદેવીના દર્શન કરે છે, કારણ કે માતાનું પૂજન આજે ખાસ થાય છે. ચંદ્રમાના માતાના કારક મનાય છે અને ચંદ્રમૌલેશ્વર કે જેવો ભગવાન શિવશંકર છે, તેમની પૂજા કરવાથી પણ ચંદ્રદેવની પૂજા આપમેળે થઈ જાય છે. આજે સવારે વહેલા ઉઠી અને સ્નાનાદિથી પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને જો આપણા ઘરમાં મંદિરમાં નાનકડું શિવલિંગ હોય તો તેની પૂજા કરવી. પૂજામાં ખાસ કરી શુદ્ધ જળ હોય છે, ગંગાજળ હોય છે, દૂધ, ચોખા તથા વિવિધ પુષ્પો, દહીં, મધ અને શેરડીનો રસ, ભાંગ, ધતુરો જેટલી પણ પૂજા આપણે કરી શકીએ છીએ. ભગવાન મહાદેવની સારી રીતે એ રીતે થાય છે
અને માત્ર એક લોટો જળ અને એક બીલીપત્રથી પણ પૂજન આપણે કરી શકીએ છીએ. ભગવાન મહાદેવની આજે પૂજા કરવાથી કુંડળીમાં રહેલ ચંદ્રદોષ શાંત થાય છે, મન મંકમ થાય છે, આત્મવિશ્વાસ પણ વધે છે. આજે લક્ષ્મીનારાયણ દેવનું પણ પૂજન થાય છે. લક્ષ્મીજીનો પણ જન્મોત્સવ મનાવવામાં આવે છે. પૂર્ણિમા તિથિએ એટલા માટે ચંદ્રદેવ અને લક્ષ્મીજીને જે સમુદ્ર મંથન દરમિયાન ઉત્પન્ન થયા બહાર નીકળ્યા ત્યારે ચંદ્રદેવનો આજે જન્મદિવસ મનાવવામાં આવે છે. અને સાથે લક્ષ્મીજીનો પણ માટે લક્ષ્મીજીના પતિ શ્રી નારાયણ સાથે જો લક્ષ્મીજીનું પૂજન કરવામાં આવે તો ઘરમાં લક્ષ્મી ટકે છે અને બરકત રહે છે. એટલા માટે આજે સત્યનારાયણના ભગવાનની કથા પણ કરવામાં આવે છે, સાંભળવામાં આવે છે. આજે સત્યનારાયણ ભગવાનને તુલસી દળ સમર્પિત કરાય છે, ઘટ સ્થાપન થાય છે, પંચામૃત કેળા પંજરીનો ભોગ લાગે છે અને હનુમાનજીની પણ ખાસ પૂજા થાય છે. હનુમાનજીને મંદિરમાં જઈ અને ભક્તો ચોલા ચડાવે છે. ચોલા અર્થાત વસ્ત્ર છે, સિંદૂર છે, ચમેલીનું તેલ છે, ઘીનો દીપક છે અને ધૂપ છે, પ્રસાદ છે, ગુંદી ગાંઠિયા લાડુ પેડા આદિ ભોગ પણ લગાવાય છે. ફળ ફલાદી ભોગ હનુમાનજીને સમર્પિત થાય છે. હનુમાનજીને પુષ્પોથી વધાવવામાં આવે છે અને લાલ ઝંડી પણ ચડાવાય છે. ભાઈઓ હનુમાનજીની પૂજા કરી શકે છે, બહેનો પૂજારી મારફતે પૂજા કરાવી શકે છે અથવા શ્રી હનુમાનજીના ચરણોમાં લાલ પુષ્પ સમર્પિત કરે છે. લાલ રંગ ભગવાન શ્રી હનુમાનજીને અત્યંત પ્રિય છે. એટલા માટે લાલ લંગોટ શ્રી હનુમાનજીને આજે ધારણ કરાવાય છે. લાલ વસ્ત્ર સમર્પિત કરાય છે અને એવું પણ કહેવામાં આવે છે કે આ ચૈત્ર માસમાં સ્વામી શ્રી રામજીનો જન્મ એટલે કે ચૈત્ર નવમીના તિથિએ અને ચૈત્ર માસની પૂર્ણિમાની તિથિએ ભક્ત શ્રી હનુમાનનો જન્મ થયો છે. માટે આ ચૈત્ર માસમાં ભક્ત અને ભગવાનનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ધામધૂમથી આજે શ્રી હનુમાનજીના ચાલીસાના પાઠ, સુંદરકાંડનો પાઠ, હનુમાનજીના મંત્રનો જાપ કરવો શુભ મનાય છે. ખાસ કરી મહામંત્ર રામ નામનો મંત્ર જપ કરવાથી હનુમાન પ્રસન્ન થાય છે, જે મનુષ્યના જીવનનો અંતિમ મંત્ર પણ છે. રામ નામ સત્ય છે. આમ આજે શ્રી રામજીની પૂજા સેવા કરવાથી પણ ભક્ત હનુમાનજી અત્યંત પ્રસન્ન થાય છે. 7 ચિરંજીવીઓમાંના એક ચિરંજીવી દેવ છે શ્રી હનુમાનજી. માટે હનુમાનજીની પૂજા ઉપાસનાથી આપણને તુરંત ફલદાયક છે. આ કલિયુગમાં એટલા માટે હનુમાનજીના ભક્તો હનુમાનજીની પૂજા સેવા કરી અને અનંત ફળની પ્રાપ્તિ કરી શકે છે. એટલા માટે હનુમાનજીની જે ભક્તિ સેવા પૂજા કરે છે તેને નવધા ભક્તિની પ્રાપ્તિ થાય છે. હનુમાનજીને વરદાન છે કે અષ્ટસિદ્ધિ નવનિધિ પ્રદાન કરનારા દેવતા છે. હનુમાનજી એ જ્ઞાનના દેવતા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય અને ભક્તિ પ્રાપ્ત કરવી હોય, શક્તિ પ્રાપ્ત કરવી હોય તો પણ શ્રી હનુમાનજીની પૂજા ઉપાસના થાય છે. હનુમાનજી એવા ગુરુ છે કે જો હનુમાનજીની પૂજા ઉપાસના કરવામાં આવે તો પ્રભુ શ્રી રામજી સાથે મિલન કરાવી દે છે અને ભવોભવના બંધનમાંથી મુક્તિ મળે છે. એવા ગુરુને આપણે પ્રણામ કરીએ. હનુમાન જયંતીની સર્વ ભક્તોને ફરીથી શુભકામનાઓ, મંગલ કામનાઓ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજે શ્રી હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ મંત્ર જપ કરી શકો છો. અતુલિત બલધામ મહેમ શૈલાભ દેહમ ધનુજવમ કૃષ્ણાનમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સંકલ ગુણનિદાનમ વાનરાણામ દિશમ રઘુપતિ પ્રિય ભક્તમ વાત જાતમ નમામી. અર્થાત અતુલ બલના ધામ, સોનાના પર્વત સમાન કાંતિયુક્ત શરીરવાળા દૈત્યરૂપી વનમાં અગ્નિ સમાન જ્ઞાનીઓમાં પણ અગ્ર ગણાયા, સંપૂર્ણ ગુણોના નિધાન વાનરોના સ્વામી શ્રી રઘુનાથજીના પ્રિય ભક્ત પવનપુત્ર શ્રી હનુમાનજીને હું વારંવાર પ્રણામ કરું છું, વંદન કરું છું. બોલો રામ ભક્ત હનુમાનજી મહારાજની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.